હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. કેમ છો બધા? મજામાં? શું થયું બેટા? ખોટું લાગી ગયું હે રાવી? શું થયું? પપ્પા ચોકલેટ નહીં આપતા? પપ્પા ચોકલેટ નહીં આપતા? હે માનસી, શું કરવા બેઠી છું તું? આ રાખડી કુરિયર કરવા બેઠી છું. કઈ? બોમ્બે. તારા મામાના છોકરાઓની હે ને? મામાની મામાના છોકરાઓની બેની. બરાબર. તો કેટલા દિવસે પહોંચશે? આજે કરું છું તો ફાસ્ટ કુરિયરમાં તો આજે મોકલીશ ને હું તો કાલ સાંજે પહોંચી જશે. એવું છે એમ? એડ્રેસ હેડો ને, જેન્સી નહીં જો, તમે જાઓ કુરિયર કરવા. સારું હેડો, પેલો બંધ કરીને જતો રહેશે. હવાનો હમણાં ટાઈમ મળે છે, જો પગે લાગવાનો. અમને લાગુ પડશે, તમને લાગુ? ના ભાઈ, મને શાનું લાગવાનું હોય? કશું મળે નહીં. આ 1000 રૂપિયા તૈયાર રાખજો. શેના? શેના? ના હોય, પાટલા પાણી લખી દેજો ને. ડિમાન્ડ પાટલા પાણી માં લખી દેજો. અચિંતાની રેડ પાડી છે આજે. મેં સ્કૂલમાં જન્સીબેન તાપમાં રમે છે. આઈ રાખડી કુરિયર કરવા માટે આવી છું. રાખડી પહોંચી જાય તો સારું. રાખડીઓ છે તો રક્ષાબંધન આવીએ. બજારમાં બહુ જ ભીડ છે રક્ષાબંધનના લીધે. બોલ, શું છે તારે? ભૂખ લાગી છે તો થોડાક પાસ્તા મોકલ્યા. બોલ. થોડાક નતા, ડબ્બો ભરેલા હતા. થોડાક પાસ્તા થોડાક હતા. હું બજાર કુરિયર કરવા ગઈ હતી, કઈ ખાવા માટે નથી ગઈ. બરોબર? ભૂખ લાગી છે. ના મળે કશું. રોટલીનું શાક બનાવ્યું છે. 20 રૂપિયા 10 રૂપિયા મળે. બતાવી દો. કઈ છે? 20 રૂપિયા 10 રૂપિયા બતાવી. એ તો સ્કૂલમાં છે. કઈ છે? બતાવી સ્કૂલમાં. આજે રાખડીઓનું કરેલું. શું કર્યું તું રાખડીઓનું? એ ગયો, એ ગયો. બોલાય કાઢો તે જાતે લાવો. જાતે કાઢો. कायन, जेंसी और रावी तीनों के तीनों सौम्या की बस की वेटिंग के लिए वो खड़े रहे हैं. सौम्या के आने की तैयारी हो गई है, इसलिए इधर खड़े हैं. स्कूल की बस आएगी अभी, उसको लेने के लिए खड़े हैं. तीनों के तीनों वेटिंग में खड़े हैं. सौम्या की बस आ गई है और ये लोग को लेने के लिए तैयार भी हो गए. सौम्या आ गया. સૌમ્યા ભાઈ આવી ગયા. તો ચલો, બંટી ભાઈ કઈ ગાડી લઈ જાઓ છો પાર્ટી કરાવવા? જઈ જવો ત્યાં કઈ લઈ જશો? હરપ્રીત લઈ જાઓ. હરપ્રીત. કોણ બેટા? બા ને દાદા પેલા આપણે માસા મરી ગયા બેટા, એટલા માટે નહીં આવતા. ખાલી તું, હું, પપ્પા. આઈમ પપ્પા પણ નથી હજુ આયા. નહીં પપ્પા નહીં આવ્યા, ભાવિન પપ્પા નહીં આવ્યા હજુ. હા, સારું, ચલો બાય. આયો છો? એ આવી ગઈ બેટા. આવી રહી. ખોલ સૌમ્યા. તમારા બેના ડખા જ રહેવાના. શાંતિથી ઊભી રહે. શરમ આવે છે કે રાહ જોઈને અમે ઉભા રહ્યા છે. તે એને ઉઠાડ્યો. હા, અને સાંભળ, પપ્પાના મમ્મીને કહી દીધું ને જઈએ છે. સારું તાર. હા મમ્મી, સત્કલ સાહેબ હેડો ફટાફટ
બેસો ને હેડો ને બહુ વાર કરો ધીમી ગાડીઓ હવે એમાં ઉભા રહો તારે મારે ટૂંક સમયમાં ગણેશ ચતુર્થી સ્ટાર્ટ થવાની છે ગણપતિ બાપાનું આગમન થવાનું છે તે ગણપતિ બાપાની મૂર્તિ રેડી થાય છે તો પહોંચી ગયા છે હરપ્રીતના ઢાબા છે પાછળની સાઈડ સારું છે બેસવાનું હે સારું બહુ બધી ભૂખ લાગી છે હવે આવે એટલે ખાઈ લેવાની એમની સ્પેશિયલ ફરમાઈશ હતી આજે ઘરે ના બનાવી દેતું જીત કરીને લઈને આવી હે ને જીત કરીને લઈને આવી છે ભાઈ હમણાં ફોર્સ કરીને કોઈ નહીં આવે તો ચાલશે હું એકલી જઈ આવું તો આ ફ્રાઈ પનીર મંગાવ્યું છે બહુ સરસ આવે છે એનું તમે મંગાવ્યો છે પનીર પરોઠો અને જોડે છે દાળ મખની કેવું લાગ્યું કેવું બસ શું માનસી બેન પેટ ભરાઈ ગયું આખો પરોઠો ખાઈ ગયા ને તમે તો શું માનસી ના લાવે તો તું એકલી આવત હું ઘેર બનાવી દેત ને આપણા ઘરે હોય બીજું પનીર નહીં બનતા ખાવા પીવાનું પતી ગયું હવે ઠંડુ તો પીવડાવો ખવડાવો પીવડાવો અથવા ખવડાવો ઠંડુ બિલાડી હતી ને ક્યાં ગાડી ક્યાં બિલાડી હતી કઈ હતી ઢાબા પર ગયેલા કઈ ગયેલા પપ્પાને કે ઢાબા પર ગયેલા તો તઈ બિલાડી હતી ને તો 2 મિની મેં વિડીયો પણ લીધો છે આ मेरा वीडियो अच्छा लगे तो लाइक और सब्सक्राइब करना मिलते हैं नेक्स्ट वीडियो में